પહેલાના સમયમાં ઘર સંસ્કાર જેવું કંઈ હતું જ નહીં, તો પણ જે બાળકો છે સારા જ આવતા હતા. તો અત્યારના સમયમાં ઘર સંસ્કાર કરવાની શું જરૂર પડે છે? પહેલાના સમયમાં ગર્ભ સંસ્કારનું ખાલી નામ નહીં હતું, સિદ્ધાંત તો ફોલો ત્યારે પણ થતો હતો અને અત્યારે કરે એને પણ સારા બાળકો મળે છે. આપણે કમ્પેરિઝન કરીએ તો પહેલાના સમયમાં લોકો ઘરે જ રહેતા હતા, સ્ત્રી હોય ઘરનું કામકાજ કરતી અને પરિવારની નિગરાનીમાં રહેતી, એટલા માટે ઓટોમેટિક એનામાં સારા સંસ્કાર આવતા, ઘરનું સાત્વિક ખાવાનું બનાવતી અને એ જમતી તો એની ડાયટ ફોલો થઈ જતી. અત્યારના સમયની વાત કરીએ તો અઠવાડિયામાં એક વખત આપણે બહાર ખાવા ના જઈએ તો આપણને મજા જ નથી આવતી. બીજું કે અત્યારે મોટાભાગે કામવાળી બાઈ ઘરનું કામ કરી જાય છે એટલે આપણું શરીર સુદૃઢ રહેતું જ નથી, એટલા માટે આપણને યોગ પ્રાણાયામની જરૂરત પડે છે. ત્યાંની સ્ત્રી જે છે એ કરિયર ઓરિએન્ટેડ થઈ છે, એને પોતાના પગભર ઊભું રહેવું છે અને એના કારણે વધતી ઉંમરના કારણે એને સમયસર પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. લગ્નની પણ વાત કરીએ તો પહેલાના સમયમાં લગ્ન જે હતા ઓછી ઉંમરમાં થઈ જતા એટલે બાળક થવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થતો હતો અને અત્યારે વધતી જતી ઉંમરે લગ્ન થાય છે એટલે બાળક થવામાં પ્રોબ્લેમ થાય છે, કેમ કે અત્યારે હસબન્ડ વાઈફ બંને કરિયર સેટ કરે છે, એના કારણે સ્ત્રી બીજ અને પુરુષ બીજની ક્વોલિટી ઘટતી જાય છે, એટલા માટે આવશ્યકતા છે.